નમસ્તે મિત્રો. બ્રહ્મ પ્રશ્નોપનિષદ પ્રકરણ 7 બ્રહ્મરૂપી શક્તિના સ્ત્રોતનું ચોથું માધ્યમ પ્રાર્થના. પ્રાર્થના વિશે અલગ અલગ મંતવ્યો. નીચે જણાવ્યા મુજબના અલગ અલગ ઋષિ મુનિઓ, સંતો, ગુરુઓ, પૈગંબરો, દાર્શનિકો વગેરેના પ્રાર્થના વિશેના મંતવ્યો ઉપર દ્રષ્ટિપાત કરીશું તો સમજાશે કે નાનકડી પ્રાર્થનાનું માનવ જીવનમાં કેટલું મોટું મૂલ્ય અને મહત્વ છે. મહર્ષિ વેદવ્યાસ મહાભારતમાં કહે છે, પ્રાર્થના એ મનુષ્યની ભીતર સ્થિત સુષુપ્ત ચેતનાને જાગૃત કરવા માટેનું એક પૂરક અને દિવ્ય બળ છે. સ્વામી રામતીર્થ કહે છે, ભગવાન તેના ભક્તને મદદ કરવા હંમેશા તત્પર હોય છે. ભગવાનની આ તત્પરતા સુધી પહોંચવાનો રસ્તો એ પ્રાર્થના છે. કોઈ પણ શુભ કાર્ય કે નિયત કર્મનો આરંભ પ્રાર્થનાથી કરો. પ્રાર્થનાથી આપણી ભીતર પેદા થતી ઉર્જા આપણે આરંભેલા કાર્ય કે નિત્ય કર્મને 100% સફળ બનાવશે, એવું સંત બેનેડિક્ટ કહે છે. તમે તમારી બધી ચિંતાઓ, મુશ્કેલીઓ, તકલીફો, પીડાઓ આદિ સવાલનો ભાર પ્રાર્થના મારફત યહોવા અર્થાત પરમ બ્રહ્મ શક્તિ સ્વરૂપ પરમાત્મા ઉપર નાખી દો. તે તમને સહજતાથી આ બધા સવાલોના ભારથી મુક્ત કરી દેશે, એવું યહૂદીના ધર્મગ્રંથ તનખમાં કહેલું છે. પ્લેટો કહે છે, પ્રાર્થના દ્વારા જ મનુષ્ય પોતાની ભીતર સ્થિત પરમ તત્વ સ્વરૂપ પરમાત્મા અર્થાત બ્રહ્મરૂપી શક્તિનો અનુભવ કરી શકે છે. ભગવત પુરાણમાં કહે છે, જે ભક્ત ભક્તિ અને શ્રદ્ધા સાથે ખરા દિલથી પ્રાર્થના દ્વારા ભગવાનની સ્તુતિ અને પ્રશસ્તિ કરે છે, તે ભક્ત ભગવાનને અતિ પ્રિય છે. જે રીતે શરીરને સ્વચ્છ રાખવા માટે સ્નાન જરૂરી છે, તે જ રીતે અંતઃકરણને શુદ્ધ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે, એવું ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે. તો દયાનંદ સરસ્વતી કહે છે, પ્રાર્થના એ આપણા દિલની વાતને પરમાત્મા સુધી પહોંચાડનાર સંદેશાવાહક છે. પ્રાર્થના એક પ્રકારનું ભાવાત્મક ધ્યાન છે. આ વાત રામકૃષ્ણ પરમહંસ કહે છે. નમાઝ અર્થાત પ્રાર્થના એ ધર્મનો આધાર અને જન્નતની કૂંચી છે. મોહમ્મદ પૈગંબર સાહેબે કહેલું છે, માત્ર મુખથી બોલાયેલા ભાવ વગરના લુખ્ખા શબ્દો સાથેની પ્રાર્થના એક સામાન્ય વાતચીતના શબ્દો બની જાય છે. આવી પ્રાર્થનાની મનુષ્યની બુદ્ધિ, મન, હૃદય કે આત્મા ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. જ્યારે ભાવથી તરબતર હૃદયથી બોલાયેલા શબ્દો પ્રાર્થના બની જાય છે, જે બુદ્ધિને સમભાવી, મનને શાંત, હૃદયને આનંદિત અને આત્માને પ્રકાશિત કરે છે. વિનોબા ભાવેના આ વિચાર છે. તો ટોલ્સ્ટોય કહે છે, સાચો ભક્ત કોઈ પણ જાતની ઈચ્છા કે અપેક્ષા વગર પ્રાર્થના કરે છે. આવી પ્રાર્થના જ સર્વોત્તમ પ્રાર્થના કહેવાય છે.
નિયમિત રીતે પરમાત્મા સાથે એકાકાર થઈ પ્રાર્થના કરનાર મનુષ્યને હંમેશા સારા વિચારો આવે છે. તેના મનોવિકાર દૂર અને નષ્ટ થઈ જાય છે. તેનું મન નિર્મળ બની જાય છે. તેનું જીવન પુરુષાર્થ, સંકલ્પ, લગન અને પરિશ્રમના પહેરવેશ વડે વિનમ્રતા, વિનય, વિવેક, સહનશીલતા અને સંતોષના શૃંગાર વડે અને ઉદારતા, દયા, ક્ષમા અને પ્રેમના આભૂષણ વડે સુંદર, શોભાયમાન અને દૈદીપ્યમાન બની જાય છે, એવું મહાત્મા ગાંધીજીએ કહ્યું છે. વળી આગળ કહે છે ગાંધીજી, 36 કરોડ ભારતીયના દિલ જીતવા માટે અને વિરાટ બ્રિટિશ સામ્રાજ્ય સામે વગર હથિયારે લડવા માટેની મારી ભીતર પેદા થયેલ શક્તિ એ બીજું કશુંય નથી પરંતુ નિયમિત રીતે ભાવ અને શ્રદ્ધા સાથે કરવામાં આવતી પ્રાર્થનાનું જ પરિણામ છે. હૃદયમાં ભાવની ભીનાશ સાથે અને આંખોમાં આંસુની ભીનાશ સાથે કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. આ વાત મોરારી બાપુએ કહી છે. પ્રાર્થનાની મનુષ્યની ભીતર રહેલી સુષુપ્ત ચેતના જાગૃત અને કાર્યરત થાય છે. જાગૃત અને કાર્યરત થયેલી આ ચેતના મનુષ્યના પુરુષાર્થ સાથે ભળે છે અને મનુષ્યના પુરુષાર્થમાં એક એવું બળ પેદા કરે છે કે તેનો તે પુરુષાર્થ તેની ભાગ્યરેખાને પણ બદલી શકે છે. આ વાત ભૃગુ સંહિતાની છે. હે ગુરુ, મને એવી શક્તિ આપજે કે જે પરમાત્મા સત્યરૂપ છે અને સફળ સૃષ્ટિના રચયિતા છે. એ પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છા પ્રમાણે જ જીવું, તેની આજ્ઞા પ્રમાણે જ ચાલું અને તેઓને કદી પણ ભૂલું નહીં. ગુરુ ગ્રંથ સાહેબ શીખ ધર્મ ગ્રંથમાં આ વાત કહેલી છે. પોતાના દુર્ગુણોનું ચિંતન કરવું અને પરમાત્માના ઉપકારોનું સ્મરણ કરવું એ જ સાચી પ્રાર્થના છે. સંત મેકેરિયસે આ વાત કહી છે. ઈસુની જેમ લાખો લોકોએ સંકટ અને મુશ્કેલીના સમયમાં પ્રાર્થના દ્વારા પરમેશ્વરની મદદ માંગી છે. પરમેશ્વરે તેઓની પ્રાર્થના સાંભળી છે અને તેઓને સંકટ અને મુશ્કેલી સામે લડવાની અને તેનું નિરાકરણ લાવવાની હિંમત, સમજણ અને શક્તિ પ્રદાન કરી છે. આમ પરમેશ્વર હંમેશા સાચા દિલથી કરવામાં આવેલી બંદાઓની પોકાર સાંભળે છે અને તેની યોગ્ય માગણીઓના જવાબ પણ આપે છે. પરમેશ્વર પણ હંમેશા એવું ઈચ્છે છે કે આપણે પ્રાર્થના મારફત તેની નજીક જઈએ. બાઇબલમાં આ વિચાર છે, હે અલ્લાહ, અમે તારા જ વખાણ કરીએ છીએ, તારાથી જ મદદ ચાહીએ છીએ, તારાથી જ ગુનાહોની માફી માંગીએ છીએ, તારા ઉપર જ શ્રદ્ધા રાખીએ છીએ, તારો જ ભરોસો કરીએ છીએ. અમને જે કંઈ સુખ દુઃખ મળે છે તે તારી જ કૃપા અને તારી જ મરજી છે તેમ માની તેનો સ્વીકાર કરીએ છીએ. તને જ નમન કરીએ છીએ અને તને જ પ્રાર્થીએ છીએ. અમારી બંદગી અર્થાત ભક્તિ અને પ્રાર્થના અર્થાત દુઆ એ તારા સુધી પહોંચાડવાની જ અમારી કોશિશ છે. માટે અમારી બંદગી અને પ્રાર્થનાને કબૂલ કરજે. આમીન.
કુરાન એ શરીફ ઇસ્લામનો ગ્રંથ છે, એમાં આ વાત કહેલી છે. પ્રાર્થના કરવાથી પ્રાપ્ત થતી ઉપલબ્ધિઓ એ કોઈ જાદુ કે ચમત્કાર નથી, પરંતુ પ્રાર્થનાના શબ્દોચ્ચારથી આપણી ભીતર સુષુપ્ત અવસ્થામાં રહેલ ઈશ્વરીય શક્તિ જાગૃત અને કાર્યરત થવાથી પ્રાપ્ત થતું પરિણામ છે. રશિયન લેખક તુર્ગનેવના આ વિચાર છે. ભગવાનને પ્રાર્થના કરો તો હંમેશા બીજાઓના ભલા માટે કરો. તમારું ભલું આપમેળે થશે, કારણ કે તમારા માટે શું સારું છે અને શું ખરાબ છે તેની ભગવાનને ખબર છે. શુક્ર રાતમાં આ વાત કહેલી છે. તો સ્વામી વિવેકાનંદ કહે છે, દુઃખીઓના દર્દને દૂર કરવા માટે ઈશ્વર પાસે સહાય માંગવી તે સર્વોત્તમ પ્રાર્થના છે. આપણી પાસે જે કાંઈ છે અથવા કાંઈ નથી, તેમજ આપણે જે કાંઈ કરીએ છીએ અથવા જે કાંઈ કરી શકતા નથી, તે બધું માત્ર ઈશ્વરની કૃપા અને મરજીનું જ પરિણામ છે. તેમ માની તે બધાનો સ્વીકાર કરી ઈશ્વરનો આભાર માનવો, તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ જ સાચી પ્રાર્થના છે, એ નરસિંહ મહેતાએ કહ્યું છે. પ્રાર્થના પણ ઓમકાર, મંત્રોચ્ચાર, શ્લોક, ઋચાઓ આદિ માફક શબ્દોચ્ચાર દ્વારા બ્રહ્મરૂપી શક્તિ કે ઉર્જા પેદા કરવાનો એક સ્ત્રોત છે, એક માધ્યમ છે. તે લૌકિક અને અલૌકિક સમસ્યાનું સમાધાન છે. તે વ્યક્તિગત પણ હોઈ શકે અને સામૂહિક પણ હોઈ શકે છે. તે બોલીને, ગાઈને કે મૌનમાં રહીને કરી શકાય છે. આ વિચાર શબ્દદ્વૈતવાદ અનુસાર માનવાના છે. જે પ્રાર્થનામાં હાથ નહીં હૈયું ફેલાયેલું હોય છે, જે પ્રાર્થનામાં હોઠ નહીં હૈયું બોલતું હોય છે, અર્થાત જે પ્રાર્થના શબ્દોથી નહીં ભાવથી બોલાતી હોય છે, તે પ્રાર્થના જ સાચી પ્રાર્થના છે, એવું ઉપનિષદ કહે છે. પ્રાર્થના યાચના નથી, સાધના છે. નિવેદન નથી, હૃદયની આત્માનો પોકાર છે. અંતઃકરણ શુદ્ધ કરવાનો ઈલાજ છે. આપણા બધા દુર્ગુણો, દુઃખ અને દુર્વ્યસનો દૂર કરવાની અને આપણા માટે જે ગુણો, કર્મો અને સ્વભાવ કલ્યાણકારક છે તે પ્રાપ્ત કરવા માટેની ચાવી છે. આપણી પીડાઓ, કષ્ટો અને મનોવિકાસ ને દૂર કરવાનો ઉપાય છે. ભાગ્યરેખાઓને બદલવાની કલા છે, એ ઋગ્વેદ કહે છે. આમ આપણા અને વિશ્વના અનેક મહાનુભાવોના અને ધર્મગ્રંથોના પ્રાર્થના વિશેના ઉપર જણાવ્યા મુજબના મંતવ્યો જાણ્યા પછી આપણા જીવનમાં પ્રાર્થનાનું શું મહત્વ છે તે વાત ચોક્કસપણે સમજાઈ ગઈ હશે. પ્રાર્થના વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. પ્રાર્થના નવધા ભક્તિ સાથે અર્થાત ભક્તિ માર્ગ સાથે સંકળાયેલી એક એવી ક્રિયા છે જે શ્રદ્ધા અને ભાવ સાથે સાચા દિલથી કરવામાં આવે તો મનુષ્યની દરેક પ્રકારની શારીરિક, સાંસારિક, આર્થિક સમસ્યાઓનું
સમાધાન કરે છે અને સાથોસાથ મનુષ્યને આધ્યાત્મિકતાના ઉચ્ચ સ્તર સુધી પહોંચાડે છે અને વિરાટ બ્રહ્માંડીય શક્તિ સાથે મનુષ્યનું જોડાણ કરી ક્રમે ક્રમે મોક્ષ પ્રાપ્તિ સુધી પહોંચાડવાની પણ ક્ષમતા ધરાવે છે. ટૂંકમાં પ્રાર્થનાની શક્તિ અમાપ છે. પ્રાર્થના એ આજના કળિયુગમાં મનુષ્ય માટે પરમાત્મા સુધી પહોંચવાનો એક સરળ અને સહજ સાધના છે. તો ચાલો આ સરળ અને સહજ સાધનાથી થતા ફાયદાઓ વિશે આપણે જાણીએ અને સમજીએ. મિત્રો, આ ફાયદા પ્રાર્થનાથી જે થાય તે આપણે આવતીકાલે હાલ વિરામ